કાલે આપણે સ્વાધ્યાય 1.3 ના બે પ્રશ્નો જોયા હતા. પહેલો અને બીજો. આજે ત્રીજો ચાલુ કરીએ. ત્રીજો પ્રશ્ન શું આપેલ છે કે આપણને કોઈ એક ગણ આપેલો છે. કોઈ એક ગણ એ આપેલો છે. શું આપેલો છે? 1 2 પછી 3 4 ફરીથી ગણમાં છે 5. સભ્યો ટોટલ કેટલા છે? 1 2 3 અને 4. આ 3 અને 4 પણ શું છે? એક ગણ છે. તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? આપણને નીચે કેટલાક વિધાનો આપેલા છે, એમાંથી કયા વિધાનો અસત્ય છે આપણે કહેવાનું છે, અને અસત્ય છે તો શા માટે? હવે કાં તો અસત્ય હોય યા તો સત્ય હોય. જે સત્ય છે એના માટે કારણ આપવાનું નથી, પરંતુ જે વિધાન અસત્ય થાય એનું કારણ આપવાનું છે કે કેમ એ વિધાનો અસત્ય છે. તો ચલો જોઈએ. પહેલો શું આપેલો છે? ગણમાં 3 અને 4 belongs to A. 3 અને 4 belongs to A. હવે આ ગણમાં એ છે, પણ આની અંદર તો ગણમાં જ અંદર આપેલું છે. આ એ ગણ છે એની અંદર પણ એક ગણમાં એક ઘટક છે. આપણે સબસેટ લખતા હોઈએ ત્યારે શું લખીએ છીએ? ઉપસબસેટ એટલે ઉપગણ, અને ઉપગણને આપણે પાછું ગણમાં જ દર્શાવીએ. હવે આ એક છે એ એનો સભ્ય છે. એક એ આખો એમાં સમાયેલો છે એવું કેવું હોય આપણે તો શું થાય? ગણમાં એક belongs to A આપણે એક belongs to A લખીએ, પરંતુ ગણમાં એક લખીએ એ શું થઈ જાય? સબસેટ. ગણમાં એક લખીએ એ શું થાય? સબસેટ. સબસેટ એટલે આખું એમાં સમાયેલા હોવું. આપણે દરેક ઘટકોને અલગ અલગ લખવા હોય સબસેટ તરીકે, તો આ એક છે અહીંયા હું લખું કે એક સબસેટ એ હું લખી શકું, બરાબર? આ એક છે એ આખો એમાં સમાયેલો છે, પણ આ ઘટકને આપણે શેમાં લખ્યો? ગણમાં. ઘટકને શેમાં લખ્યો? ગણમાં. જો આપણે આ ગણ ના લખીએ તો શું થઈ જાય? એક belongs to A થઈ જાય. આ કાલે મેં તમને આ ડિફરન્સ સમજાવ્યો હતો કે belongs to ક્યારે આવશે અને સબસેટ ક્યારે આવશે, બરાબર? તો અહીંયા આપણને શું આપેલું છે? 3 4 સબસેટ. એટલે હવે આપણે આ જોઈને આપણે આ વિધાનને સત્ય જ કહી દઈએ, કારણ કે 3 4 ગણમાં છે એ ગણ એનો સભ્ય છે. ગણ એમાં સમાયેલો છે, સબસેટ છે. પણ આ 3 4 તો ગણમાં જ આપેલો છે, અને આપણે સબસેટ દર્શાવવું હોય તો પણ આપણે એ ઘટકને ગણમાં જ લખવો પડે. માટે આ 3 4 ને બીજો પણ છગડીયો કૌંસ આવે એટલે કે ડબલ ગણમાં લખીએ તો જ સબસેટ એ થાય. અહીંયા તો શું થાય? આ belongs to હોય તો જ સાચું પડે, કારણ કે 3 4 ગણમાં જ આપેલો છે. આ જુઓ, આ ગણ છે અને આ ગણ છે. ડબલ ગણ છે તો આપણે એ ડબલ ગણ લખવો પડે તો જ આપણે એને સબસેટ વડે દર્શાવી શકીએ. તો આનો તો શું થાય કે 3 4 એ એનો સભ્ય થાય. 3 અને 4 એ એનો સભ્ય છે એવો અહીંયા થશે, પણ નું સભ્ય હોય તો belongs to માં આવે. સબસેટમાં તો આખો સમાયેલો હોવો જોઈએ. માટે આ વિધાન કેવું થશે? અસત્ય. કેવું થશે? અસત્ય. અને એનું કારણ શું થાય કે આ 3 4 એ એમાં સમાયેલો છે. હવે એમાં એ 3 4 ગણમાં 3 4 એ એનો સભ્ય છે. આનો અર્થ આવો થાય. અને નું સભ્ય હોય તો belongs to માં આવે, સબસેટમાં આવે નહીં. સબસેટ થવા માટે શું થવું જોઈએ? 3 4 આ ગણમાં હોય અને આ પણ આ ગણમાં હોય તો આ સબસેટ થાય, પરંતુ આવું છે નહીં. તો તમારે લખવાનું કે 3 4 આનું કારણ લખવાનું કે 3 4 નોટ સબસેટ A. કારણ કે શું લખશો? 3 4 એ એમાં સમાયેલો નથી. 3 4 એ ગણ એમાં સમાયેલ છે નહીં, બરાબર? કારણ કે આપણને અસત્ય છે એનું કારણ પૂછ્યું છે. તો ખ્યાલ આવી ગયો કે આ અસત્ય કેમ છે? કારણ કે આનો અર્થ એવો થાય કે એનો ઘટક છે, પણ એનો ઘટક નથી. આખો ગણ સમાયેલો હોવો જોઈએ, બરાબર? હવે બીજું જોઈ લઈએ. બીજું શું આપ્યું છે? 3 4 belongs to A. આ સત્ય થશે. હવે 3 4 belongs to A સત્ય થશે, કારણ કે 3 અને 4 આ એનો એક સભ્ય આપેલો છે. આપણને એના સભ્યો કેટલા આપેલા છે? 4. 1 2 ગણમાં 3 4 અને 5. હવે ગણમાં 3 4 છે એનો એક સભ્ય થયો. આ થયો એનો એક સભ્ય છે 1, બીજો છે 2,
ત્રીજો છે 3 4 અને ચોથો સભ્ય છે 5. તો આ a નો સભ્ય છે એટલે કે નું સભ્ય હોવું, a નું સભ્ય હોવું, એનું સભ્ય છે માટે બિલોંગ્સ ટુ સત્ય થશે. બિલોંગ્સ ટુ સત્ય થશે. આપણને તો અસત્ય હોય જ પૂછ્યું છે તો આ તો સત્ય થઈ ગયું. લખી દેવાનું કે સત્ય. સત્ય છે એનું તો કારણ આપવા જરૂર નથી, આપણને ખ્યાલ જ છે કે કેમ સત્ય થાય. પછી ત્રીજો પ્રશ્ન. આ જો મેં તમને અહીંયા કીધું હતું પહેલા પ્રશ્નમાં કે અહીંયા જો ડબલ છગડીયો કૌંસ હોય તો સબસેટ થાય. અહીંયા આવે ડબલ છગડીયો કૌંસ 3 4 કે ગણમાં 3 4 અને એને પણ આપણે સબસેટ દર્શાવવો હોય તો શું લખીએ? એના ઘટકોને ગણમાં લખવા પડે. આ 3 ગણમાં 3 4 એક એનો ઘટક છે અને એને પણ ગણમાં દર્શાવ્યો. અહીંયા ઘટક જ શું છે? ગણમાં 3 4 છે. હવે ગણમાં 3 4 છે એને કોઈ પણ વસ્તુનો સબસેટ એટલે કે ઉપગણ દર્શાવવા માટે ગણમાં દર્શાવવું જરૂરી છે. એનો સબસેટ એટલે કે ઉપગણ દર્શાવવા માટે શેમાં દર્શાવવું જરૂરી છે? ગણમાં. એટલે કે આ 3 4 એ ગણમાં 3 4 એક સભ્ય છે અને એને પણ ગણમાં દર્શાવ્યો તો એનો સબસેટ થાય. બરાબર, એનો ઉપગણ થાય. હંમેશા યાદ રાખજો કે ઉપગણ દર્શાવવા માટે ગણમાં દર્શાવવું જરૂરી છે. એના સભ્યોને કેવું ગણમાં દર્શાવવું જરૂરી. તો 3 4 તો એક સભ્ય છે, ગણમાં 3 4 એ જ સભ્ય છે, સભ્યને જ ગણમાં 3 4 લેવાનું અને એને પણ ગણમાં દર્શાવ્યું તો સબસેટ થાય. અને અહીંયા તો શું છે? 3 4 એ ગણમાં 3 4 એક સભ્ય જ છે અને એને સબસેટ દર્શાવવા માટે ગણ હોવો જોઈએ. અહીંયા તો ગણમાં દર્શાવેલું છે ને એ તો ખાલી એક ઘટક જ લખ્યો છે. બરાબર, માટે આ પણ શું થશે? સત્ય થશે. શું થશે? સત્ય. હવે ચોથું જોઈએ. ચોથું શું કીધું છે કે 1 belongs to a. એક એ નો સભ્ય છે. એક એ નો સભ્ય છે તો આ છે તો એ પણ સત્ય થઈ ગયું. આપણે belongs to કીધું છે એટલે કે નું સભ્ય. belongs to દર્શાવવા માટે ગણની જરૂર હોતી નથી. belongs to દર્શાવવા માટે ગણની જરૂર હોતી નથી. સબસેટ દર્શાવવા માટે એટલે કે ઉપગણ બતાવવા માટે ગણની જરૂર પડે. ઉપગણને જ ગણમાં દર્શાવાય. તો અહીંયા તો એક belongs to a એ સત્ય થઈ ગયું. તો આ સત્ય થઈ ગયું કારણ કે એક a નો સભ્ય છે તો આ પણ સત્ય. પાંચમું શું આપે છે? એક belongs to a તો સાચું બોલ્યું. અહીંયા એક સબસેટ a છે. વન સબસેટ a. વન સબસેટ a આપેલું છે. હવે સબસેટ દર્શાવવો હોય તો આપણે ગણ તો જોઈએ. કોઈ પણ ઘટકો ગણમાં દર્શાવ્યા હોય તો જ એને આપણે સબસેટ કહી શકીએ, ઉપગણ કહી શકીએ. અહીંયા ખાલી એકલો એ કીધું છે એનો ગણ છે એટલે કે એક એ એમાં સમાયેલો છે તો ના નથી કારણ કે એકલો લખેલો છે. જો આ એક છે એ આ રીતે લખેલો હોય એક સબસેટ એ તો આ સાચું પડે. બરાબર, તો આ સાચું પડે પરંતુ આવું છે માટે શું થશે? અસત્ય. આ વિધાન કેવું થશે? અસત્ય. કારણ આપો તો શું આપશો? કે આ એક નોટ સબસેટ એ કારણ કે આ એક એ એમાં સમાયેલો એક એ એમાં સમાયેલ નથી. એમાં સમાયેલ નથી. બરાબર. પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે કે 1 2 અને 5 સબસેટ એ. 1 2 5 સબસેટ એ. અહીંયા 1 2 અને 5 અને પાછા શેમાં લખ્યા છે? ગણમાં. 1 2 અને 5 શેમાં લખ્યા છે? ગણમાં. આપણે હવે કોઈ પણ ગણના ઉપગણ લખવા હોય એટલે કે એમાં સમાયેલો હોય તો એને ગણમાં લખવું જરૂરી છે. તો અહીંયા ગણમાં જ લખેલો છે 1 2 અને 5 અને 1 2 અને 5 એમાં સમાયેલા છે. તો ક્યાં સમાયેલા છે? આપણે સબસેટ એટલે કે ઉપગણને કઈ રીતે દર્શાવીએ? ગણની રીતે દર્શાવીએ. તો આ સત્ય થશે. આ વિધાન કેવું થશે? સત્ય છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. શું આપ્યું છે? 1 2 5 belongs to a. હવે આપણે belongs to એટલે કે નું સભ્ય હોવું. સભ્ય હોવામાં ગણ દર્શાવવાની જરૂર હોતી નથી માટે આ વિધાન કેવું થશે? અસત્ય. ગણ હંમેશા ક્યારે દર્શાવીશું? સબસેટ માટે, ઉપગણ માટે. કોઈ પણ ગણ હોય એના ઉપગણને હંમેશા આપણે ગણમાં લખીશું પરંતુ belongs to દર્શાવવા માટે આ ગણની કોઈ જરૂર હોતી નથી માટે આ વિધાન કેવું થશે? અસત્ય. કારણ કે આનો અર્થ એવો થશે કે 1 2 5 આખા એમાં સમાયેલા છે પરંતુ belongs to નો અર્થ શું છે? કે નું સભ્ય હોવું. નું સભ્ય હોવું પણ આ તો આખા સમાયેલા જ છે. ગણમાં છે એનો અર્થ એવો થશે
માટે આ વિધાન કેવું થશે? અસત્ય. વિધાન અસત્ય. ચલો નેક્સ્ટ જોઈએ. 1, 2 અને 3 સબસેટ A. હવે અહીંયા 1 A માં સમાયેલો છે, 2 સમાયેલો છે, પરંતુ એકલા 3 નથી સમાયેલા. આ 3 અને 4 જોડે જ છે. 3 અને 4 એક જ સભ્ય છે. ગણમાં 3 અને 4 એ એક જ સભ્ય છે. એકલા 3 ને આપણે લખી શકીએ નહીં. માટે એ સબસેટ એ થશે. 1, 2, 3 સબસેટ એ થશે નહીં. માટે આ વિધાન કેવું થશે? અસત્ય. 5 belongs to A. 5 belongs to A. તો 5 એ એમાં સમાયેલો છે. શું પૂછ્યું છે આપણને? કે 5 એ એમાં સમાયેલો, સોરી 5 એ એનો સભ્ય છે. તો એ થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે 5 એ આપણે એમાં ક્યાંય 5 આપેલો નથી. એનું સભ્ય હોવું મતલબ આમાં ક્યાંક આપેલો, પરંતુ આપણે 5 ને શું લઈએ છીએ? 5 એ દરેક ગણનો ઉપગણ છે. 5 તો ઉપગણ થયો. ઉપગણને આપણે કઈ રીતે દર્શાવીએ? સબસેટ વડે. એટલે કે 5 સબસેટ એ થવાનો. કારણ કે 5 એ દરેક ગણનો ઉપગણ છે, દરેક ગણનો ઘટક નથી, દરેક ગણનો સભ્ય નથી. જો આ A છે, આ A ગણ આપણને આપેલો છે, એમાં અહીંયા 5 આપેલું હોત ને, 5 અંદર આપી જ દીધું હોય, તો આપણે 5 belongs to A લખી શકીએ. કારણ કે અહીંયા 5 ઘટક તરીકે આપેલો છે. 5 એ એના સભ્યોમાં છે, પરંતુ 5 એના સભ્યોમાં હોય ના હોય તો 5 એ એનો સભ્ય બને નહીં. ના આપેલું હોય તો પણ ઉપગણ બને. શું છે કે 5 એ દરેક ગણનો ઉપગણ છે. એવું ક્યાંય નથી આવ્યું કે 5 એ દરેક ગણનો સભ્ય છે અથવા ઘટક છે. માટે 5 belongs to A ક્યારેય ન થાય. જો 5 આપેલું હોય અંદર તો જ થાય, પરંતુ એ ઉપગણ થાય. જો 5 ની જે 5 belongs to A છે ત્યાં 5 સબસેટ એ હોત તો થાય, કારણ કે સબસેટ એટલે કે ઉપગણ. તો 5 એ નું ઉપગણ છે, તો હા 5 તો દરેક ગણનો ઉપગણ તો થાય. 5 ને સબસેટ કરીને કોઈ પણ ગણ આપેલો હોય સાચું હોય, પરંતુ belongs to કરીને આપેલું હોય તો સત્ય ના થાય. અંદર જોવાનું કે 5 છે તો જ સાચું પડે. અહીંયા આપણને 5 આપેલો છે નહીં, માટે 5 belongs to A અસત્ય થશે. અસત્ય થશે. કારણ આપવું હોય તો શું આપશો? કારણ કે 5 એ એનો સભ્ય નથી. 5 એ એનો સભ્ય નથી અને 5 એ એનો સભ્ય નથી, માટે belongs to આવે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. 5 સબસેટ A. આ તો થવાનું જ. 5 દરેક ગણનો ઉપગણ છે, તો સત્ય. કેવું થયું? સત્ય. અને હવે છેલ્લું છે 10મું, કે ગણમાં 5 સબસેટ A. ગણમાં 5 સબસેટ A. હવે 5 એક ખાલી ગણ છે, એને ગણમાં દર્શાવાય નહીં. 5 એક ગણ જ છે, બરાબર. આપણે સબસેટ દર્શાવવા માટે ગણ દર્શાવીએ એ વાત સાચી, પરંતુ 5 ને ક્યારેય ગણમાં દર્શાવાય નહીં, કારણ કે 5 એ પોતે જ ખાલી ગણ છે. 5 શું છે? પોતે જ ખાલી ગણ છે. આનો અર્થ શું થઈ જાય કે ગણમાં 5 એ એમાં સમાયેલો છે એવું ક્યાંય થાય નહીં. માટે આ વસ્તુ પણ કેવી થશે? અસત્ય છે. કારણ આપવાનું કે 5 એ પોતે જ એક ગણ છે, માટે એની ગણમાં દર્શાવી જ ના શકાય. પહેલા તો આ રીતે આપણે દર્શાવ્યું એ જ ખોટું છે, તો સબસેટ તો ક્યારેય થાય નહીં. 5 જ ઉપગણ છે, 5 જ ગણ એનો ઉપગણ છે, તો ગણમાં 5 ઉપગણ ના થાય ને. 5 એ ઉપગણ હોય તો એને પછી ગણમાં દર્શાવવાની જરૂર રહેતી નથી. અહીંયા આપણે 5 સબસેટ A એટલે કે 5 સબસેટ એનો અર્થ થયો કે 5 એ એનો ઉપગણ છે. હવે 5 પોતે જ એનો ઉપગણ આવી ગયો, તો 5 ને ગણમાં દર્શાવવાની કોઈ જરૂર નથી. 5 ને પછી ગણમાં દર્શાવાય નહીં, માટે આ વિધાન કેવું થાય? અસત્ય. કેવું થશે? અસત્ય. અસત્ય. તો આપણને અસત્ય વિધાન શોધવાના કીધા હતા અને કારણ આપવાનું કીધું હતું. તો શોધી લીધા કયા કયા અસત્ય થયા? પહેલું અસત્ય થયું, પછી બીજું, ત્રીજું, ચોથું બધા સત્ય છે. પાંચમું અસત્ય, પહેલું, પાંચમું, પછી છઠ્ઠું તો સત્ય છે, પછી સાતમું અસત્ય, આઠમું અસત્ય, નવમું પણ અસત્ય, 10મું સત્ય છે અને 11મું પણ અસત્ય. તો ટોટલ આપણને કેટલા ગણ અસત્ય મળ્યા? ટોટલ આપણે પહેલાના જવાબમાં ત્રીજા પ્રશ્નમાં અસત્ય ગણો કયા થયા? પહેલો,
પાંચમો, પછી સાતમો, 8, 9 અને 11. આટલા ગણો શું થયા આપણા? અસત્ય ગણો. અસત્ય ગણો. આપણને અસત્ય ગણો કયા છે, અસત્ય વિધાનો કયા છે લખવાનું કીધું હતું. ચલો નેક્સ્ટ જોઈએ હવે ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં શું કીધું છે કે નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. આપણને આ ગણ આપેલા છે અને એના ઉપગણો લખવાનું કીધું છે. તો ચલો શોધીએ. આના કેટલા ઉપગણો થશે? એક તો શું થાય? 5. 5 દરેક ગણનો ઉપગણ છે, તો આનો ઉપગણ એક તો શું થશે? 5. અને બીજું શું થશે? ગણ પોતે. બીજું શું થાય? ગણ પોતે. આ બધા જ આના ઉપગણો થાય. ઉપગણોને હંમેશા ગણમાં જ દર્શાવવાના. તો આના ઉપગણોનો ગણ કયો થયો? આ થયો. બીજો તો કોઈનો ઉપગણ થશે નહીં, કારણ કે ગણમાં કેટલા ઘટક છે? એક જ. ગણમાં એક જ ઘટક છે, તો એના ઉપગણો કેટલા થાય? 2. એક ગણ પોતે અને એક 5. ગણમાં એક સભ્ય હોય તો કેટલા ઉપગણો મળે? 2. બીજો પ્રશ્ન. બીજામાં શું આપ્યું છે? A અને B. AB ની કેટલા ઉપગણો? પહેલા તો એક લખી દેવાનું 5, પછી એક ગણ પોતે AB. પછી એ પણ આ ગણનો ઉપગણ થાય. એ આની અંદર છે, એ આખે આખો સમાયેલો છે, તો એ પણ આ ગણનો ઉપગણ થાય, સબસેટ થાય. અને B પણ આ ગણમાં સમાયેલો છે, તો B પણ આ ગણનો સબસેટ થાય, એટલે કે B પણ ગણ એનો ઉપગણ થાય. માટે 5 AB, A અને B આ ચાર એના શું થશે? ઉપગણો થશે. અને આપણને બે સભ્યો હોય તો આ ગણ A છે એની અંદર બે સભ્યો છે, તો P of A ની સંખ્યા કેટલી થાય? નંબર ઓફ P of A બરાબર 2 P of A. બે અને જે ગણ આપેલા એના ગણ અંદર સભ્યોની સંખ્યા, તો કે 2 ની 2 ઘાત એટલે 4. અહીંયા શું છે? એક સંખ્યા છે, તો 2 ની 1 ઘાત એટલે 2. આ શું થશે? 2 ની 1 ઘાત, કારણ કે આની અંદર એક ઘટક છે, તો 2 ની 1 ઘાત એટલે 2. બે ઘટકો આપણને મળી ગયા. આ શું ઘટકો કેટલા થયા? 4, એટલે કે 2 ની 2 ઘાત. અહીંયા બે ઘટકો છે, આ 1, 2 અને 3. હવે 2 ની 3 ઘાત એટલે 8. આની અંદર આના કુલ ટોટલ કેટલા ઉપગણો આપણને મળશે? 8. ચલો જોઈએ કયા કયા થશે. એક થશે 5, પછી ગણ પોતે 1 2 3, પછી એકલા એક લઈએ તો આનો ઉપગણ થાય, તો આ થાય. એકલા એક લઈએ તો એક આમાં સમાયેલા છે, તો એનો ઉપગણ થાય. પછી આપણે એકલા 2 લઈએ, એકલા ગણમાં 2 લઈએ તો એ પણ આમાં સમાયેલા છે, તો 2 પણ શું થશે? એનો ઉપગણ થશે. 3 લઈએ તો પણ થાય. મેં તમને કીધું હતું કે ગણના ઉપગણો કઈ રીતે લખીશું? પહેલો તો 5 અને 1 2 3, 5 અને ગણ પોતે તો લખી જ દેવાનું. પછી બધા સભ્યોને એક લખવાનું. જેટલા પણ સભ્યો હોય એને સિંગલ ટર્નમાં લખવાનું, એકાકી ગણમાં લખવાના. એટલે કે 1 પણ એનો ઉપગણ થશે, 2 પણ એનો ઉપગણ થશે અને 3 પણ એનો ઉપગણ થશે. પછી બે સભ્યો લેવાના. કેટલા લેવાના? 2 ની જોડમાં 1 અને 2. ગણમાં લઈએ 1 અને 2, તો એનો ઉપગણ થાય, તો આ થાય 1 અને 2 માં સમાયેલા છે. પછી લઈએ 2 અને 3, 2 અને 3, તો એ 2 અને 3 પણ થાય. હા, 2 અને 3 પણ એમાં સમાયેલા છે. પછી 1 અને 3 લઈએ તો એ પણ થાય. અને પછી ટોટલ 3 અને 3 લઈ લઈએ તો 3 અને 3 તો આવી ગયા. પહેલા બધા એક ગણ લેવાના, પછી 2 ના જોડકામાં લેવાના, અને પછી 3 એ તો ગણ પોતેમાં આવી જ ગયો, અને 5. ટોટલ કેટલા ઉપગણો થયા જોઈએ? 1 2 3 4 5 6 7 અને 8. 2 ની 3 ઘાત એટલે 8. 3 સભ્યો છે, તો 2 ની કેટલી ઘાત થાય? 3. તો આપણને 8 ઉપગણો મળી ગયા. એનો મતલબ કે આપણે સાચા છીએ. આ રીતે શોધી શકાય કે આપણે શોધ્યા ઉપગણો કમ્પ્લીટ છે કે ખૂટે છે કે નહીં, એ ખ્યાલ આવે. ટોટલ 8 સભ્યો એને આપણને 8 મળી ગયા. હવે નેક્સ્ટ શું આપ્યું છે? 5. 5 ને કેટલા ઉપગણો હોય? 5 પોતે જ, કારણ કે દરેક ગણને 5 ઉપગણો એટલે 5. પછી ગણ પોતે પણ 5 જ છે, તો 5 ના ઉપગણો કેટલા થશે? 5. એક જ 5. ચલો હવે બીજું શું છે કે જો a બરાબર 5 હોય તો p of a ના કેટલા ઘટકો હશે? હવે આપણે p of a એટલે શું લેતા હતા? કે a માં જેટલા ઘટકો હોય ને એની સંખ્યા.
પણ આમાં તો એ શું કીધું છે 5 એટલે કે ખાલી ગણ કીધું છે. એની અંદર એક પણ સભ્ય છે જ નહીં. એની અંદર કેટલા સભ્યો છે? એક પણ સભ્ય છે નહીં. માટે શું થશે? એક પણ સભ્ય ના હોય તો p ઓફ a કેટલા થાય? 1. p ઓફ a ની સભ્ય સંખ્યા કેટલી થાય? 1. કેટલી થાય? કેમ 1? અહીંયા આપણે શું કર્યું? 5 છે એ શું આપણને પેલું ખાલી ગણ. હવે ખાલી ગણના ઉપગણો કેટલા? આપણે તમામ બધાના ઉપગણો લખ્યા. ચોથો પ્રશ્ન શું હતો? કે ઉપગણો લખો. 5 ના ઉપગણો કેટલા થયા? એક જ 5 પોતે. અહીંયા આપણને p ઓફ a એટલે સોરી p ઓફ a એટલે ઘાતગણ. પણ ઘાતગણ એટલે શું થશે? ઉપગણોની સંખ્યા. અને આપણે p ઓફ a ના ઘટકો કેટલા છે એ પૂછ્યું એટલે કે આપણે એના ઉપગણોની સંખ્યા લખી એ p ઓફ a ના ઘટકો થશે. તો હવે આમાં ઉપગણોની સંખ્યા કેટલી થશે? 1 5. તો એના સભ્યોની સંખ્યા 1. પછી બીજું કે આપણે સૂત્ર મુજબ જોઈએ. સૂત્ર શું હતું? p ઓફ a ના કેટલા ઘટકો એટલે કે નંબર ઓફ p ઓફ a બરાબર શું હતું? કે 2m અને એ શું હતો? a ની સભ્ય સંખ્યા એટલે કે નંબર ઓફ a લખો તો પણ ચાલે. હવે અહીંયા એમાં તો એક પણ સભ્ય નથી. એ શું આપેલો છે? ખાલી ગણ. ખાલી ગણ એટલે એના સભ્યો એક પણ નથી એટલે કે એનો સભ્ય શું થાય? 0 0. એમાં એક પણ ઘટક નથી એટલે આપણે 2 ની 0 ઘાત લખીએ. હવે કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે 1. ગમે તેટલી તમે મોટી સંખ્યા લો એની 0 ઘાત એટલે 1 થાય. 0 ઘાત ક્યારે 0 થાય નહીં. 0 ઘાત હંમેશા કેટલી થાય? 1 થાય. 2 ની લો, 3 ની લો, 4 ની લો, 5 ની લો, 100 ની લો, 1000 લાખોમાં ગમે એટલી સંખ્યા હોય એની 0 ઘાત 1 થશે. 0 ઘાત ક્યારે 0 પણ ના થાય અને વધારે પણ ના થાય. એક્ઝેક્ટ કેટલી થાય? 1. આ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુની એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 થાય. માટે એના સભ્ય સંખ્યા કેટલી મળી? આપણને 1 મળી. જોઈ લીધો પાંચમો પ્રશ્ન. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન શું આપેલો છે? કે નીચેના અંતરાલ સ્વરૂપે લખો. નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. આપણને અહીંયા 4 ગણ આપેલા છે. એને આપણને ગુણધર્મની રીતે આપેલા છે. અંતરાલ સ્વરૂપે લખવાનું કીધું છે. અંતરાલ સ્વરૂપે લખવાનું કીધું છે. અંતરાલ સ્વરૂપે કઈ રીતે લખશો? પહેલામાં શું આપ્યું છે? કે x કે જ્યાં x belongs to r છે અને જો x એ -4 કરતા મોટા અને 6 કરતા નાના. હવે આપણે અંતરાલમાં મેં સમજાવ્યું આ અંતરાલ કેવો થશે? ઇક્વલ ટુ છે નહીં. માટે કેવો અંતરાલ થશે? વિવૃત અંતરાલ. કે -4 સમાતા નથી. -4 કરતા મોટી સંખ્યા x એ કેવી હશે? -4 કરતા મોટી અને 6 અથવા 6 કરતા નાની. 6 અથવા 6 કરતા નાની એટલે કે 6 લેવાની છે અને એની કરતા નાની પણ લેવાની છે. અને અહીંયા -4 લેવાના નથી. -4 કરતા મોટી કારણ કે અહીંયા લેસ ધેન છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી. માટે આ વિવૃત અંતરાલ છે અને આ સવૃત અંતરાલ છે. તો આપણે વિવૃત અંતરાલને કઈ રીતે દર્શાવતા હતા? આ રીતે. અને -4 જ્યારે બીજો ઘટક 6 છે એ કેવા છે? સવૃત અંતરાલમાં છે કારણ કે એમાં 6 લેવાના છે. આવો કૌંસ હોય ત્યારે આ સંખ્યા નહીં લેવાની, એના કરતા મોટી. અને આવો કૌંસ હોય એટલે કે 6 પણ લેવાના અને એના કરતા નાની સંખ્યા પણ લેવાની. બીજો જોઈએ. બીજો શું કહે છે? કે x કે જ્યાં x belongs to r અને x એ કેવા છે? -12 કરતા મોટા અને -10 કરતા નાના. -12 કરતા મોટા અને -10 કરતા નાના. બંને વિવૃત અંતરાલ છે. -12 પણ નથી લેવાના અને -10 પણ નથી લેવાના. -12 અને -10 વચ્ચેની જ સંખ્યા લેવાની છે એટલે કે બંને વિવૃત અંતરાલ થશે. વિવૃત અંતરાલ કઈ રીતે આપણે લખતા હતા? કે -12 અને 10 છે. -10 છે. બંને વિવૃત અંતરાલમાં છે એટલે કે -12 અને -10 સમાતા નથી. એના વચ્ચેની સંખ્યાઓ આવે છે. તો સમૃદ્ધ અંતરાલ. બરાબર. હવે ત્રીજો જોઈએ. ત્રીજામાં શું છે? કે x કે જ્યાં x belongs to r x 0 અથવા 0 કરતા મોટા અને 7 કરતા નાના. અહીંયા 0 લેવાના છે પરંતુ 7 લેવાના નથી. 0 અને 0 થી મોટી અને 7 કરતા નાની સંખ્યા લેવાની છે. તો અહીંયા 0 શું છે? સવૃત અંતરાલમાં છે કારણ કે 0 અંદર લેવાના છે અને 7 લેવાના નથી. માટે 7 વિવૃત અંતરાલમાં છે. તો આપણે ત્રીજા ગણને કઈ રીતે લખીશું? 0 છે સવૃત અંતરાલમાં છે જ્યારે 7 છે એ વિવૃત અંતરાલમાં છે. તો આ સવૃત અંતરાલ અને આ શેનું નિશાન છે? વિવૃત અંતરાલનું. અને હવે જોઈએ ચોથો.
ચોથું શું કહેવા માંગે છે કે x કે જ્યાં x belongs to r અને x કેવા છે 3 અને 3 થી મોટા અને 4 અને 4 થી નાના, એટલે કે 3 અને 4 પણ લેવાના છે અને એની વચ્ચેની સંખ્યાઓ પણ લેવાની છે. અહીંયા આ બધા ગણ શેમાંથી છે? r માંથી છે. અને r માં તો બે સંખ્યાઓ વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ આવે, અનંત સંખ્યાઓ. આપણને એવું થાય કે 3 અને 3 કરતા મોટા અને 4 અથવા 4 કરતા નાના, તો 3 અને 4 તો લેવાના છે, પણ એની વચ્ચેની સંખ્યા તો આ r માં વચ્ચે આવે 3.1 3.2 3.3 એમ અનંત સંખ્યાઓ 3 અને 4 વચ્ચે તો આવશે. પણ અહીંયા આપણે અંતલા સ્વરૂપે લખવાનું કીધું છે, સંખ્યાઓનું કશું લેવા નથી. ચલો બંને સમૃદ્ધ અંતરાલ છે, 3 પણ આવેલા છે અને 4 પણ. તો આપણે સમૃદ્ધ અંતરાલમાં કઈ રીતે લખીશું? 3 અને 4 બંને ગણમાં છે, એટલે કે 3 અને 4 બંને સમૃદ્ધ અંતરાલમાં છે, તો એને આ રીતે દર્શાવીશું. પણ ખ્યાલ આવી ગયો ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રશ્નમાં.